અમેરિકા જતા ગેરકાયદેસર લોકો અમેરિકા તો પહોંચે છે, પણ અમેરિકામાં કાયદેસર થવાના આ રસ્તા તેમણે શોધી કાઢ્યા છે. અમેરિકામાં પણ વકીલ છે જે તમને પૈસા લઈને કાયદો સમજાવે છે અને તમને કાયદેસર થવામાં મદદ કરે છે. અત્યારે ટ્રમ્પ સાહેબ નારાજ છે અને ટ્રમ્પ સાહેબ વિમાન ભરી ભારતીયોને પાછા મોકલી રહ્યા છે, ગુજરાતીઓને પાછા મોકલી રહ્યા છે. પણ અમેરિકા પહોંચેલા આ ગુજરાતીઓ કેવી રીતના કાયદેસર થવાનો પ્રયત્ન કરે છે તેની રસપ્રદ વાત કરવી છે. આ માટે અમે અમેરિકાના કેટલાક અધિકારીઓ સાથે પણ વાત કરી. તો જાણવા એવું મળ્યું કે જે એજન્ટો આ ગેરકાયદેસર ઘૂસણખોરી કરાવે છે એવા લોકોને સરહદ પાર કરાવ્યા પછી અમેરિકામાં દાખલ તો કરે છે, પણ દાખલ કર્યા પછી સીધા એ વકીલ પાસે જાય છે ને વકીલ પોતાના અસીલને લઈને પોલીસ પાસે જાય છે અને એવું કહે છે કે અમને રાજ્યાશ્રય જોઈએ છે. આ લોકો અમેરિકામાં એટલા માટે ઘૂસી આવ્યા કારણ કે તેમને જીવનું જોખમ હતું, એટલે હવે અમને રાજ્યાશ્રય આપો એવી એક વાત એ પોલીસ સામે